જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ફરીવાર હળવો મધ્યમ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। કયા ભાગોની અંદર વધુ વરસાદની સંભાવનાઓ છે, કયા વિસ્તારની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે તેની વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું। સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે, તો અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। 4-5 દિવસની વિરામ બાદ ફરીવાર ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે। આવતીકાલે 19 તારીખથી ગુજરાતમાં વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। 19, 20 અને 21 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। ખાસ કરીને ઉત્તર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું જોર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। એકલ વિસ્તારની અંદર 2 થી 3 ઇંચ સુધીના સારા ભારે વરસાદો પણ નોંધાઈ શકે છે। બાકીના વિસ્તારોની અંદર હળવા રેડા ઝાપટા તો મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ તો મિત્રો જે સિસ્ટમ અત્યારે સક્રિય છે, આગળ વધી રહી છે, ઉત્તર પ્રદેશ આસપાસ જે સ્થિત છે અને રાજસ્થાનથી આગળ વધવાની છે, આનો ટ્રફ ગુજરાતના અમુક ભાગો સુધી પહોંચવાનો છે, જેના કારણે ગુજરાતમાં આવતીકાલથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। જેમની અંદર વાત કરીએ તો આજે 18 તારીખથી અમુક ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, તેમજ રેડા ઝાપટા આજથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને વરસાદની સંભાવના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારની અંદર વરસાદનું જોર થોડું જોવા મળી શકે છે। બાકીના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર રેડા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળી શકે છે। કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના છે। બાકી કચ્છના ભાગોની અંદર રેડા ઝાપટા ત્યાં પણ જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો આ રાઉન્ડની અંદર મિત્રો 35 થી લઈને 40% જેટલા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે, તેમજ 20 અને 21 તારીખ દરમિયાન વિસ્તારમાં થોડો વધારો પણ જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના નહીવત જોવા મળશે। ઉત્તરની વાત કરીએ તો થરાદ, વાવ, ધાનેરા, રાધનપુર, પાટણ જિલ્લો, ડીસા, પાલનપુર, અંબાજી આસપાસના ભાગો, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, કડી, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મોઢેરા તેમજ ચાણસ્મા, હારીજ એ વિસ્તાર, અરવલ્લીના ભાગો આ ભાગોની અંદર રેડા ઝાપટાથી લઈને હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં પણ જોવા મળે। અમુક સેન્ટરોની અંદર ભારે વરસાદ પડી શકે છે। બાકી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું આ રાઉન્ડની અંદર કોઈ સંભાવના જણાતી નથી। તો સૌરાષ્ટ્રવાસીઓ, કચ્છ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર વધુ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ ભાગોની અંદર રેડા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળશે। બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર મિત્રો વરાપ જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે। તો રોજ અપડેટ આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ।